આ દેવજીભાઈની એનિવર્સરી નિમિત્તે આજે કસ્તુરબેન દેવજીભાઈ અહીંયા જખદાદાના દર્શન કરે છે. હલરા ગામે જખદાદાના મંદિરમાં જખદાદા એમની ચરતી રાખે. જય જખદાદા, જય જખદાદા. જરા ખામો જોયો. જય જખેશ્વર દાદા, જાખેશ્વર દાદા. આજે અહીંયા અમે ગાયોને ચારો રાખવા આવ્યા છીએ કસ્તુરબેન અને દેવજીભાઈની એનિવર્સરી નિમિત્તે, અને એમના નાના ભાઈની બી છે. પછી આપણે આગળ ધીરે ધીરે બધો પ્રોગ્રામ આગળ ધીરે ધીરે વધારતા જશું. જય જખેશ્વર દાદા. અમારા પરિવાર ઉપર ચડતી રહે અને અમારા ઘરમાં સુખ શાંતિ રહે. આજે કસ્તુરબેન અને દેવજીભાઈની એનિવર્સરી છે અને બંને બહુ ખુશખુશાલ નજર પડે છે. જીવન સાથી 45 વર્ષની એમની જીવનની સફળતા, એટલે આપણે પ્રભુને કહીએ કે બહુ જ ખુશ અને નસીબદાર વ્યક્તિ છે દેવજીભાઈ. જીવદયા પ્રેમી દેવજીભાઈ એવા હજી આગળ બી ખૂબ જ ખુશ રહે એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. જય ગૌ માતા. આજે અહીંયા જખેશ્વર દાદાના મંદિરે કસ્તુરબેન ને દેવજીભાઈની એનિવર્સરી નિમિત્તે ગાયોને ઘાસ નાખવા આવ્યા છીએ. જય ગૌ માતા. ગૌ માતાને નિરણ પડી ગયું છે, એટલે જુઓ ગૌ માતા નિરણ લેવા આવી ગયા છે. બધા દોડી દોડીને આવી રહ્યા છે. જુઓ દોડી દોડીને. આજે ઝાંખી ઓંકરે ચરો રાખવા આવ્યા છીએ કસ્તુરબેન દેવજી કોરસી બહુવાની 45મી એનિવર્સરી નિમિત્તે, અને હલરા મુકામે ઝાંખી ઓંકરે અલ્પાબેન નેમચંદ કોરસી બહુવાની 27મી એનિવર્સરી બે ભેગી. આજે અહીંયા સારી એવી સંખ્યામાં જુઓ બધા જીવદયા કરવા આવ્યા છે. કસ્તુરબેન અને દેવજીભાઈ ખૂબ જ નસીબદાર છે કે આટલા બધા મોટી સંખ્યામાં એમની જોડે બધા જીવદયા કરવા પધાર્યા છે. જય ગૌ માતા, જય ગૌ માતા. જય આદેશ્વર દાદા. કસ્તુરબેન અને દેવજીભાઈ કોરસી બહુવા એમની 45મી એનિવર્સરી નિમિત્તે અહીંયા હલરા ગામે આદેશ્વર દાદાના દર્શન કરવા આવ્યા છે. આદેશ્વર દાદા એમના જીવનમાં ખૂબ ખુશિયા ભરે અને ખૂબ ખુશ રહે. કસ્તુરબેન તથા દેવજીભાઈ દાડો મોજ કરે.
દેવજીભાઈની એનિવર્સરી નિમિત્તે જે બી વ્યક્તિ કંઈ પણ બે શબ્દ બોલો એટલે એમને ખુશાલ થાય. પછી છેલ્લે હું બોલીશ. બોલો કેસા બોલ. અચ્છા આગળ આવવા દે ભાઈ. દેવજી બોલ્યો એકલા બોલો કાકા એ ના પાડે કેસો ના પાડે કારણ કે બોલને જ કીધે આવડી ગયો. આજે દેવજીભાઈ એટલે કે કસ્તુરબેન દેવજી કોરસી બહુવા એમની 45મી એનિવર્સરી છે અને અમે અહીંયા બધા ગાયોને ઘાસ નાખવા આવ્યા છીએ, જીવદયા કરવા આવ્યા છીએ. આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દેવજીભાઈ હજી બહુ જ સફળતા આગળ મેળવે અને જીવનમાં બહુ ખુશીઓ પ્રભુ એમને આપે. કારણ કે દેવજીભાઈ એકદમ ભોળા સ્વભાવના વ્યક્તિ છે અને શું કહેવાય કે આપણે જીવદયા પ્રેમી, આમે બહુ દયાળુ, ક્યાંય પણ કંઈ હોય તો આમ બહુ જ હેલ્પ કરવા પહોંચી જાય એવા દેવજીભાઈ. અને આપણે કલાપી પરિવારના વડા દેવજીભાઈ છે અને કલાપી પરિવાર બી ધંધા ક્ષેત્રે અને આગળ બહુ જ વધે અને હજી આગળ સારા કાર્ય કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. તથા હજી એમના નાના ભાઈ એટલે નેમચંદભાઈ એટલે અલ્પા અને નેમચંદભાઈની બી 27મી એનિવર્સરી છે અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે નેમચંદભાઈ બી બહુ જ આગળ વધે, ધંધાકીય ક્ષેત્રમાં બહુ જ નામના મેળવે અને આમે નેમચંદે બોરીવલીમાં બહુ જ નામના મેળવી છે અને બાપુ તરીકે ઓળખાય છે એવા નેમચંદભાઈ વટવાડા. એટલે પ્રભુ એમને સદાય હજી ખુશીઓ ભરે અને કલાપી પરિવાર ખુશાલ રહે એવી બધા આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. આ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના 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 વારંવાર. જય ગૌ માતા. બસ એક નંબર. અરે